You can start, Profilbhai. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજના કાર્યક્રમની રૂપરેખામાં પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. આજના મુખ્ય વક્તાનો ટૂંકો પરિચય આપી તેમની કબીરની વાણીને સાંભળીશું. યોગ પ્રાણાયામ મેડિટેશન કરી સમાજના માનનીય પ્રમુખશ્રીના સૂચનો બાદ સમય મળીએ આપણા આજના વક્તવ્ય વિશે તે કાર્યક્રમને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા અંગે કોઈ ભક્તજનોના પ્રતિભાવો કે સૂચનો હશે તો તેની ચર્ચા વિચારણા કરી કાર્યક્રમની સમાપ્તિ કરીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે આજની વિશ્વની મહામારીના સંકટ સામે જંગ છેડી મનુષ્યના અસ્તિત્વને ટકાવી રાખવા વિશ્વના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સો, નર્સો તથા ફ્રન્ટલાઇન વોરિયર્સ પોતાના જીવના જોખમની પરવા કર્યા વગર સેવા કરી રહ્યા છે. તે સર્વે સેવાર્થીઓની સુખાકારી માટે તેમજ આપણા ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે પ્રભુને પ્રાર્થના કરી. આ વીકમાં ઉજવાયેલ શિવરાત્રી પર્વ માટે સૌ ભક્તજનોને શુભેચ્છા. હે કરુણાસાગર મહાદેવ શંભુ, હાથથી, પગથી, વાચાથી, કર્મથી, આંખથી, કાનથી કે મનથી જે કોઈ અપરાધો મારાથી થયા હોય તે સગળા માફ કરો. દર શનિવારે નિયમિત રીતે આ કબીર વિઝડમ કાર્યક્રમ આપણા સમાજના સર્વે ભક્તજનોનો છે. સદગુરુના દોહા સાક્ષી રૂપે પ્રગટ થયેલ તેમની વાણી, તેમની શિખામણ સ્વ અધ્યાય અને કૌટુંબિક જીવનની આંટીઘૂંટીના ઉકેલ માટે ખૂબ જ જરૂરી છે. આ બધી માહિતીના પૂરમાં ડૂબી જવા કરતા તેને સમજી તેની સાથે ચાલી આત્માને પુષ્ટ કરવાની હોવી જોઈએ. કબીર વિઝડમ સાધન છે, સાધ્ય નથી. તેથી આ કાર્યક્રમના માધ્યમથી આપણે સૌ ભક્તજનો એકબીજા પાસેથી શીખીએ, જાગૃત થઈએ અને તે જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના મુખ્ય વક્તા માનનીય શ્રીમાન શૈલેષભાઈ રામભાઈ ભક્ત ડુંગરા, હાલ ચિનો હિલ્સ, સધર્ન કેલિફોર્નિયા નો પરિચય તેમની ઈચ્છા ન હોવા છતાં હું એટલું કહીશ કે તેઓ સિવિલ, સ્ટ્રક્ચરલ અને કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગની પદવી લઈ હાલમાં એસઆરબી કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે વ્યવસાયમાં છે. વિશેષમાં સમાજના ભક્ત યુથે શરૂ કરેલ બાળ વિકાસ કેન્દ્રની પ્રવૃત્તિમાં યુવાન વર્ગને તેમના બાળકો સાથે દર શનિવારે 12 થી 1 પેસિફિક ટાઈમમાં
ઝૂમ પર જોડ્યા છે. આપણી બીવીકે ટીમના તેઓ પાયાના પથ્થર રહી સેવા કરી રહ્યા છે. ગઈકાલથી જ આ બાળ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. એમની અપડેટ હું પાછળથી આપીશ. આપણા શ્રી રામકબીર મંદિર કારસનમાં ચાલતા કબીર વિચારના કાર્યક્રમમાં તેઓ ઇન્ચાર્જ છે. હું પણ 2-3 વર્ષથી તેમની સાથે આ કાર્યક્રમમાં જોડાયેલો છું. તેમનો સદગુરુ કબીર પ્રત્યેનો પ્રેમ, કબીર સાહિત્યનું ઊંડું વાંચન થી હું પ્રભાવિત થયો છું. તો ચાલો એક કબીર પ્રેમી, સમાજ સેવક, ભક્ત શ્રીમાન શૈલેષભાઈને આવકારી તેમની કબીર વાણીને સાંભળીએ. રામ કબીર, શૈલેષભાઈ, વેલકમ. રામ કબીર સૌને. નમો નમો ગુરુદેવજી, સત્ય સ્વરૂપી દેવ, આદિ અનંત ગુણ કાલ કે મેટન હરી ભેવ. નમો નમો તવ ચરણ કો संत गुरु दीन दया, तुम्हारी कृपा कटाक्ष से कटे सकल ब्रह्मजा. સૌને રામ કબીર. પ્રફુલ્લભાઈ બધું ઘણો શરૂઆતમાં જ ગોટાળો કરી દીધો અને એમને ગઈકાલે મેં કીધું હતું કે આ ઓળખાણથી જ મારે બધાની પહેલા માફી માંગવી પડે એવી અમારી હાલત છે. અને એમને પણ સમજાવ્યું હતું કે જે ટાઈમે અમારા પ્રોફેશનની વાત કરીએ અને એ પ્રોફેશન જ્યારે કબીરની સાથે સંકળાયેલા હોય અને ત્યારે બધાને યાદ જ આવે છે કે પેલા એકને તો ઇન્ડિયામાં જેલમાં પૂરેલો છે અને તેમાંનો એક બહાર પાછો કાંથી આવી ગયો. એટલે માફ કરજો અમારા પ્રોફેશન તરફથી અને આપણા કબીરના ભક્તો તરફથી જરા એક સંભાળજો. એટલે હવે અને જે બીજી એન્જિનિયરિંગ ને એની બધી વાત થઈ ગઈ એ અમારી ધંધાની વાત છે એટલે આપણે એની અંદર બહુ પડવું નથી. પણ પ્રફુલભાઈ જે કંઈક તમે કીધું અને કબીર વિચારને એના માટે હું એકલો નથી, એમાં સૌનો સાથ છે, એમના સૌનો ફાળો છે એની અંદર. અને બાળ વિકાસ કેન્દ્રની અંદર પણ હું નથી કરતો, આપણે કરીએ છીએ. અને એમાં જે પ્રેરણા આપવાવાળા જે છે તેમાં આપણા વડીલો છે અને કબીર સાહેબ છે. અને એ એક યુથની જાગૃતિને માટેની જે ભૂખ છે તે લઈને લોકો આગળ આવે છે અને આપણી સમક્ષ આવ્યા છે, તો આપણે એ બીડું ઝડપવાની આપણી ફરજ છે. એટલે એ કરીને અમે બાળ વિકાસ કેન્દ્રનું કરીએ છીએ. તો હવે કબીર સાહેબનું મારી પાસે એટલું બધી હું જોઉં છું સામે બધા વિડીયો ઉપર બધા વડીલો જ બેઠા છે જેની પાસે મારે શીખવાનું હોય અને તેની સમક્ષ અને પ્રફુલભાઈ ને લોકોએ મને ઊભો કરી દીધો છે કબીર સાહેબનું બોલવા માટે. એટલે હું કોશિશ કરીશ મને જે કંઈ છે તે. એટલે તમે આજે કંઈક બોલું છું તે મારી મૂંઝવણ, મારા પ્રશ્નો છે એ સમજીને તમે કરજો. એટલે તમે મને થોડું ક્લેરિફિકેશન આપી શકો, સમજાવી શકો અને કબીર સાહેબની સાચી વાણીનું મને પણ કંઈક જાણવાનું મળે, જે થકી મને પણ મારા જીવનની અંદર કંઈક જે કબીર સાહેબે રેડ્યું છે તો તેને હું લઈને આગળ ચાલી શકું. તો આ કબીર વિઝડમ ના કાર્યક્રમ આયોજિત કરનાર આપણા સમાજના ભાઈ બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન. આવા અદ્ભુત કાર્યક્રમમાં મારા જેવા સામાન્ય ભક્તજનને સામેલ કરી મારા સદગુરુ કબીર પ્રત્યેનો ભાવ અને એમના દર્શાવેલ જીવન માર્ગની ઉપર ચાલવાની દ્રઢતા વધારી, તે બદલ હું આપ સૌનો આભારી છું.
સદગુરુ સંત શિરોમણી કબીર સાહેબનો વિઝડમ is vast and mysteriously profound. કબીર સાહેબનો વિઝડમ અને એમની વાણી આપણા જીવનની રાહ અને જીવનશૈલી ભક્તિમય બનાવે છે. મારું જીવન ધન્ય થઈ જાય છે તો આવા સદગુરુ માટે કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરી શકું, કયા શબ્દોમાં લખી શકું? કબીર સાહેબના જ શબ્દ અહીં યાદ આવે છે. સબ ધરતી કાગજ કરું, લેખની લેખની સબ વનરાય, સાત સમુંદ કી મસી કરું, ગુરુ ગુણ લિખા ન જાય. ગુરુના ગુણ લખવા તે માટે વર્લ્ડલી દરેક રિસોર્સિસ ઓછા પડે છે. તો એનાથી આપણે ખાલી હું નમન જ કરી શકું. એમની વાણી, એમના શબ્દો આપણા જીવનને ભક્તિની રાહથી પ્રિયતમ અથવા રામ યા ભગવાન તરફ લઈ જાય છે. કોઈક ઈશ કૃપાથી કર્મ ભક્તિ જે કબીર સાહેબે બતાવી છે તે કરતા પ્રિયતમ પાસે આપણે પહોંચી ગઈએ તો મોટો પ્રશ્ન ઉભો થઈ જાય કે હું શું કરું હવે, કોને પગે લાગુ? અને આમાં છે અંડરલાઈન પણ, ઈશ કૃપાથી કંઈક કરતા હું પહોંચી જાઉં તો એ જે મારો પ્રશ્ન તો આવીને ઉભો રહી તો તેના માટે શું કરું? તો પાછું આપણે આગળ વાત કરી કે આપણા જીવનને એક રાહ બતાવે છે તો એમાં સદગુરુ હંમેશા આપણો મદદ કરે જ છે. તો એ પ્રશ્ન આપણી પાસે જયારે આવીને ઉભો રહે ત્યારે શું કહે છે કે ગુરુ બિન કોણ બતાએ વાત. અને એવા જયારે એમાં આવી ગયે તો ગુરુની પાસે જઈને આપણે પૂછીએ તો શું ગુરુ આપણને શું કહે છે? તો સતગુરુ કબીર શું કહે છે કે ગુરુ ગોવિંદ દો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકો, ગોવિંદ દિયો બતાય. જો આ ગુરુ હોય અને કદાચ આપણે ત્યાં પહોંચી ગયા અને આપણે એને એ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો ગુરુએ આપણને આ વાત કરી છે તો પાછી લાગે કે આ કબીર સાહેબ આપણી સાથે ઉભા રહ્યા છે તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એવું લાગે. અને એ જયારે પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ જાય ત્યારે વળી પાછું યાદ આવે કે નમો નમો ગુરુદેવજી, સત્ય સ્વરૂપી દેવ, આદિ અનંત ગુણ કાલ કે મેટન હરી ભેવ. નમો નમો જ કરી શકીએ એમને. તો આવી કબીર સાહેબની વાણી એમના ભક્તો દ્વારા બીજક નામના પુસ્તકમાં સંગ્રહ કર્યો છે. આ બીજકમાં 15 જાતની કાવ્ય શૈલીમાં સંગ્રહ લખાયો છે. અને એ આ વસ્તુ કંઈક કબીર દોહાવલી કરીને પુસ્તક છે, હિન્દીમાં છે, અને એમાં આ ઉલ્લેખ કર્યો છે. અને તેમાં લખ્યું છે કે કબીર સાહેબની વાણીની શૈલી કેવી રીતે બનાવી છે ને એનો સંગ્રહ કેવી રીતે કર્યો છે. તો કહે છે કે એમાં છે સાખી, પદ, રમેની, વાર, ભાવની, બસંત, રચાવર, બેલી, થિતિ, ચૌતીસા, કહરા, હિંડોળા, વિપ્રમતીસી, બિરહુલી અને ઉલટબાસી. આ જુદી જુદી રીતે કાવ્ય અને કબીર સાહેબની વાણી એમાં એના શબ્દો મૂક્યા છે અંદર. અને એ પુસ્તક છે કબીર દોહાવલી. અને તેની અંદર આગળ સમજાવે છે કે આ બધા જે કબીર સાહેબની વાણી છે તે આપણા ઉત્સવો, ઋતુઓ અને જીવન પ્રાસંગિક આધારિત છે. આ નોંધ પણ આપણા સમાજના શ્રી રામ કબીર ભજન સંગ્રહ અને નાદ બ્રહ્મની અંદર
કરવામાં આવેલી છે. અને તેમાં આપણે જોઈએ તો આપણા જ્યારે ભક્તજનો ભજન કરે છે ત્યારે રાગ, તાલ, સમય અને પ્રસંગને આધારે ભજનો ગવાય છે, જે આપણી રામકબીર ભક્ત સમાજની એક સિગ્નેચર આઈડેન્ટિટી બની ગઈ છે અને એ અદ્ભુત છે. જ્યારે આપણે કબીર સાહેબના ભજન સાંભળીએ ત્યારે એમ લાગે છે કે એમાં કબીર સાહેબના પોતાના અનુભવની અનુભૂતિનું બયાન છે. જ્યારે કબીરજીની સાખી સાંભળીએ ત્યારે કબીર સાહેબની સાક્ષી ભાવ આપણને સ્પર્શ કરે છે. અને જ્યારે કબીર સાહેબના દોહા સાંભળીએ ત્યારે दो लोगों के बीच की आपस की बात सुनने मिलती है. तो वो दो लोग कौन है? कबीर साहेब દોહાની અંદર જે વાત કરે છે, આ એક મારે સમજવા માટેનો મારો પોતાનો દ્રષ્ટિકોણ છે. શાયદ ઘણા લોકો વિચાર કરતા હશે કે સાખી અને દોહાને તો બધું એક છે, પણ જ્યારે આપણે એની અંદર એમના ભાવ અને જે રજૂઆત કરે છે તો તેના આધારિત મને જે કંઈક સમજણ પડી છે તે રીતે હું અહીંયા કહું છું કે સાખીની અંદર સાક્ષી છે અને દોહાની અંદર બે વચ્ચેના જે સંવાદ છે તેનું કંઈક આપણને કહે છે. તો એ સંવાદમાં બે જણા કોણ હશે? તો હું વિચાર કરું છું તો મને એવું લાગે છે કે જ્યારે જ્યારે કંઈક દોહાનું મળે છે તો કબીર સાહેબ એક આત્મા અને જીવાત્માની કંઈ વાત કરતા હોય છે, કબીરજી અને રામ અને પ્રિયતમની કંઈ વાત કરતા હોય છે, મન અને જીવાત્માની કંઈ વાત કરતા હોય છે, ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંવાદ કદાચ હોય, સાધુ અને સંતોની વચ્ચેનો હશે, કબીરજી અને સંતો, કબીરજી અને સાધુ અને કબીરજી અને ભક્ત. આ રીતે જુદી જુદી રીતે કંઈ ને કંઈક આપણને કરે મેસેજ કંઈક મળે છે એનાથી. અને લિસ્ટ તો એની આગળ વધતું જ જાય છે. જેટલું તમે સૂક્ષ્મતાથી અંદર જોવું અને વિચાર કરો તો કંઈક ને કંઈક આપણા જીવનને લગતું કબીર સાહેબ એમાંથી સાક્ષી ભાવ અથવા કંઈક સંવાદની રૂપે આપણી સાથે પણ વાત કરતા હોય એવું મને લાગે છે. તો આપણે જોઈએ કે ઉત્સવને લગતા જે ભજનો તો એની સાથે સાથે જીવન માર્ગને પણ ભક્તિ માર્ગને તરફ જવાનો એક સંદેશ પાઠવે છે, જે આપણે આગળ વાત કરી છે. તો આપણે કદાચ વિચાર કરીએ કે એવું ખરું આપણે ઉત્સવ ઉજવવાના હોય તેમાં આ બધું જીવન માર્ગી ને બધું ક્યાંથી બધું આવી ગયું? પણ ખરેખર જુઓ તો કબીર સાહેબની વાણીમાં દરેકે દરેક ભજનો એની અંદર કંઈ ને કંઈક આપણને જે કંઈક માર્ગદર્શન મળે છે આપણા જીવન શૈલીને માટે, તે ખાસ આપણે ધ્યાન આપવાનું છે. અને તેની પર મારું ખાસ જે કંઈક મારું મનોમંથન ચાલે છે તો એની ઉપરથી ચાલે છે. તો એક હમણાં જ હવે આપણે હોળીનો આ ઉત્સવ આવે છે તો આપણા બધા ભજન આપણા ભક્તજનો જે ભજનો ગાય છે તે લોકોને બધાને ખબર જ છે કે કંઈક આપણે હોળીના ભજન વખતે હોળીમાં કેટલા બધા કબીર સાહેબના ભજનો છે. તો એકાદ બે ભજનની આપણે અહીંયા વાત કરીએ તો કબીર સાહેબ કહે છે કે નિત મંગલ હોળી ખેલીએ હો મેરે સંતો, हो मेरे संतो नित मंगल होरी खेलिए हो, नित ही बसंत नित फाग. એમ કરીને કબીર સાહેબની વાણીમાં કહે છે. અને એ ભજન ની અંદર આગળ વાત કરે છે કે કબીર સાહેબની જે નિત મંગલ હોળી ખેલવાની છે તો આમાં હોળી ખેલવાનું કોને કહે છે? હવે હોળી ખેલવી એટલે આપણે કદાચ જોતા હોય છે કે બોનફાયર કરી લાકડા ભેગા કરી પાદરે ગઈને હલગાવાનું, 2-3 નારિયેળ લઈ જવાનું, એ કરીને પછી બીજે દિવસે આપણે ધૂળેટી રમવાની અને ફગવો લેવાનો અને પછી પાર્ટી કરવાની. આપણે એવું કંઈક મારા ધ્યાનમાં એવું છે, અમારે જ્યારે ગામમાં એ કરતા હતા ત્યારની વાત. પણ જ્યારે આ ભજનો અને સેલિબ્રેશન્સની સાથે કંઈક જીવનને લગતું માર્ગદર્શન મળે એ તો પહેલી વખત આપણે જ્યારે એમાં થોડો ઊંડો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે.
તો જ્યારે આપણે ભજનમાં બેઠા હોય છે ત્યારે સાંભળીએ તો તાલમાં એવા આપણે મશગુલ થઈ ગઈએ છીએ કે જે ઉત્સવને લીધે આપણું જીવન પણ એટલું બધું ઉત્સાહી બની જાય છે કે શાયદ કોઈ વખત જે સૂક્ષ્મ રીતે આપણને કબીર સાહેબ જીવન માર્ગની ઉપરની જે વાત કરે છે તે આપણે બહુ એટલું ડિટેલમાં જોતા નહીં હોય છે, તો એવું કદાચ બની શકે. તો જ્યારે જ્યારે કંઈક આપણા પ્રસંગો હોય ત્યારે આની ઉપર કંઈક પાછું આપણે વાગોળવા જેવું ખરું. એટલે જ્યારે જ્યારે આપણા ભજનોની અંદર આમ કહે છે ત્યારે કબીર સાહેબ પણ એમના જ ભજનોની અંદર પાછું કહે છે. બીજું એક ભજન છે તેમાં આપણે જરા વધારે વાત કરીએ. જે હોળી રમવાની છે તે આપણા જીવનની વાત કરે છે કબીર સાહેબ. તો એમાં એક ભજનમાં કબીર સાહેબ કહે છે કે કથા કીર્તન મગ્ન મહોછાદ કરી સંતન કી ભીર કબહુ ન કારજ બિગડી હે તેરો સત સત કહે કબીર. કથા કીર્તન મગ્ન મહોછાદ એટલે આપણે જે હમણાં વાત કરી કે ઉત્સવ આવે છે ત્યારે જે માણસની જે મનોસ્થિતિ હોય છે અને ઉત્સાહી હોય છે ત્યારે શાયદ કદાચ એ વધારે રિસેપ્ટિવ હશે. એટલે કબીર સાહેબે આપણે એમના કે એ ટાઈમે જો એને કંઈક પીરસવામાં આવે જે એમના જીવનને માટે યોગ્ય છે તો એ કદાચ એ વસ્તુ આગળ લઈને ચાલી શકે અને એ પોતાનું જીવનને ધન્ય કરી શકે. તો કેમ કરવાનું છે? કબીર સાહેબ કહે છે કે કથા કીર્તન મગ્ન મહોછાદ કરી સંતન કી ભીર કબહુ ન કારજ બિગડે હે તેરો સત સત કહે કબીર. કથા અને કીર્તનમાં મગ્ન થઈએ ત્યારે મોહાછદ ની વાત કરે છે. ત્યારે એ મોહાછદ ની વાત છે તો તે તહેવારો દ્વારા આપણા ઋષિ મુનિઓના જે વિચારો જે છે તે આપણે રજૂ કરીએ અને એ જ્યારે આપણે સાધીએ તેને માટેની તૈયારીને એ કંઈક આપણે કબીર સાહેબ જણાવે છે કે કથા કીર્તન મગ્ન મહોછાદ કરી સંતન કી ભીર કબહુ ન કારજ બિગડે હે તેરો સત સત કહે કબીર. કબીર સાહેબ આપણને કેટલી સરસ રીતે કહી ગયા છે અને એ ભજન બહુ સરસ છે અને એની અંદર હું આપણા ઈશ્વર બાવાજીએ જે બુક લખેલી છે ભજન સુધા, કબીર ભજન સુધા, તેના એમાંથી હું લઉં છું અને તેમાં પણ એમણે જે રજૂ કરી છે તે પ્રમાણે મોટાભાગે તમે લોકોએ કદાચ જોયું હશે પણ જેમણે નહીં સાંભળવું હોય તો હું જરા એ કરી જાઉં છું. તો કહે છે કે ऐसे गुरु संग होरी खेलिए हो भाई साधो जरा मरण भय जाए ज्ञान जुगत की कर पिचकारी क्षमा चलावन हार आत्म ब्रह्म संग खेलना लागे 5-25 मंजार ज्ञान गली में खेले होरी मची प्रेम की कीच लोभ मोह दो कुठी कुठी मरे सुनी सुनी शब्द अजीत त्रिकुटी महल में बाजा बाजे हो 3600 राग ज्ञान ध्यान दो देखे तमाशा ज्ञान ध्यान दो देखे तमाशा सतगुरु खेले फाग इंगला पिंगला सुषमना को रोको सुरती निरती दो नार अपने पिया संग होरी खेलो लज्जा कान निवार सुन्न महल में होत कतूहल कर ही राग अनुराग अपने पिया के दर्शन पाऊं पूर्ण प्रेम सुहाग सतगुरु फगुआ पाया हो मार्ग दियो बताए कहे कबीर जो यह तत् पावे सौजन लोक ही जाए. कहे कबीर जो यह तत् पावे સૌજન લોક હી જાય. એન્ડ ઓફ ધ ડે તત્વ મળી ગયું, આપણો બેડો પાર. અને એ ક્યારે? હોળી ખેલતા ખેલતા. કબીર સાહેબની વિચારધારા તો જુઓ કે આપણને ઉત્સવની અંદર મગ્ન કરીને એક તત્વ આપણને આપી દેવાનો રસ્તો બતાવી દે છે. અને એ જે હોળી રમવાની વાત કરે છે તો એ ક્યારે શક્ય છે? તો
તો મારે ખાલી આમની એક લાઈન છે તેમાં બહુ જ મને ગમી છે કે ત્રિકુટ મહેલ મેં બાજા બાજે હો 3600 રાગ, જ્ઞાન ધ્યાન દોઉં દેખે તમાશા, સતગુરુ ખેલે ફાગ. તો જ્ઞાન અને ધ્યાન બંને એ તમાશા જોઈ છે. હું ક્યારે કે જ્યારે ત્રિકુટી એ અમારા ત્રિકુટી જે 3 ટોચવાળો પર્વતની વાત થાય છે આપણા આધ્યાત્મિક એમાં, પણ આમાં આપણે વિચાર કરવાનો છે. મને એવી સમજણ પડે છે કે ત્રિકુટી મહેલ મેં જે તેમાં આપણે રાજસ, તમસ અને સાત્વિક ની જે ટોચના જે 3 એ છે ત્રિકુટી મહેલ, અને તેમાં જ્યારે બાજા બાજે હો 3600 રાગ, અને તેની અંદર જ્યારે આપણે આપણું આ જે જીવન જીવીએ છીએ અને તેનાથી જે બધા બાજા બાજે, જે આપણા જે સંસારના જે ચેલેન્જો જે છે, અને એ જ્યારે આપણને હેરાન કરતા હોય છે ત્યારે જે જીવન માર્ગને માટે ગુરુ પાસે જવાનું હોય છે, અને આ જ્યારે ઉત્સવ ચાલતો હોય ને જ્યારે હું પ્રફુલ્લિત હોઉં અને શાયદ જો હું સાંભળતો હોઉં તો આપણને આવા કદાચ ચિટકી જાય તો એ કબીર સાહેબ કી શબ્દ કી ચોટ લગી, ઘણી વખત આપણે સાંભળ્યું હશે તમે, તો જો શબ્દ કી ચોટ લગી તો પછી શું થાય, તો આપણે એની અંદર જે વધારે ને વધારે ઊંડા ઉતરીએ તેની વાત છે. તો પાછું એક વખત કહે છે કે ત્રિકુટી મહેલ મેં બાજા બાજે હો 3600 રાગ, જ્ઞાન ધ્યાન દોઉં દેખે તમાશા, સતગુરુ ખેલે ફાગ. ઓ જ્યારે મારા એની અંદર જ્યારે એ બાજા બાજે છે અને હું જોઉં છું કે આ બધી રમત ચાલુ થઈ ગઈ છે, તો જ્ઞાન અને ધ્યાન જ્યારે નક્કી કરે છે કે અમારા માઇન્ડની અંદર આ મને ભટકાવવાની તૈયારી કરે છે, અને હું જ્યારે જ્ઞાન અને ધ્યાનથી હું ચેતી જાઉં ત્યારે પછી એ મારા જે સતગુરુનો ભાવ છે, અને એ જોઈ ત્યારે સદગુરુ પણ એનો ભાગ એને જે ફાગ મેળવવાનો છે, ફગવો જે મળે છે એક આપણને ભેટ તરીકે સમજવાનું છે આપણે, કે સદગુરુ ખેલે ફાગ. તો જે સદગુરુને આનંદ મળ્યો હશે તેવો આપણને પણ પ્રાપ્ત કરી શકે. મને એવું કંઈક સમજણ પડી છે અને મને બહુ ગમે છે. શાયદ તમને લોકોને કદાચ વધારે એમાં એ પડ્યું હોય, પણ જે કબીર સાહેબને મારે કહેવું હતું કે હોળીના માધ્યમથી પણ જે આપણે આગળ વાત કરી ગયા કે આપણને કબીર સાહેબ કેવી રીતે માર્ગદર્શન આપે છે. તો કબીર સાહેબ પણ પાછું ઋતુને આધારિત પણ વાત કરે છે. આગળ વાત કરી કે કબીર સાહેબની વાણી ઉત્સવો અને ઋતુઓ અને આપણા જીવન પ્રાસંગિકની આધારિત ભજનો છે. તો એમાં વસંત, બધાને ખબર છે, આપણે વસંત રાગમાં બધા ભજનો ગાય છે. આમ શ્યોર ભીખુભાઈ ને બધાને ખબર હશે, મારા રોહિતભાઈને પણ આવી ગયા છે, ગોવિંદ કાકા પણ છે, બધાને ખબર હશે કે આપણે વસંતના રાગ ગાય છે. અને તેમાં વસંતના ટાઈમે જ્યારે વસંત પંચમી હોય છે ત્યારે આપણે ભજનો કરે છે. અને વસંત પંચમી કોઈ વખત ટાઈમ મળે તો પાછા એની ઉપર વાત કરશું કે જે આપણી સંસ્કૃતિની અંદર વસંતના માટે જે એક ભાવ છે, જે ઋષિ મુનિઓના જે વિચારો જે છે તે અદ્ભુત છે, અને એમાંથી આપણને બહુ જાણવાનું મળે છે. તો વસંત પાછું આપણો જીવન જો હોળીની જેમ રમવાનું હોય ને હોળીમાં જે આનંદ મળે તેમ જો રમવાને માટે તૈયાર કરવું હોય તો તે જ રીતે વસંત નું ઋતુ જોઈને આપણું જીવન પણ વસંત રૂપી બની શકે. તો આપણા પ્રશ્ન ઉભા થવા જોઈએ કે હું કેવી રીતે બનાવી શકું. We cannot take it for granted કે it will happen. જે પ્રકૃતિ અને સૃષ્ટિની અંદર જે વસંત ઋતુ આવે છે અને ત્યારે આપણે જોઈએ છે કે કેટલી મજા હોય છે એની અંદર, અને કેટલું બધું આગળ આખી પ્રકૃતિ આપણે માટે કોઈ કે શણગાર કર્યો એવું લાગે. તો મારા જીવનમાં પણ હું વસંત લાવી શકું ખરો? એક આપણે પ્રશ્ન પૂછવાનો હોય છે. એટલે સતત કબીર સાહેબ જે કહે છે કે તું તારી અંદર જો અને પાછો પ્રશ્ન ઉભો કર, તું જે જોઈ છે તેના જેવું મારું જીવન બની શકે? એ એક પ્રશ્ન આપણને થાય છે એની અંદર. તો વસંતની આધારે પાછો ઋતુની વાત કરતા હતા તો કબીર સાહેબના વાણી અંદર માં શું કહે છે કે
अघट वसंत घटत नहीं कब हूँ अविनाशी है जाहि। अघट वसंत घटत नहीं कब हूँ अविनाशी है जाहि। डाल न मूल पत्र नहीं छाया भ्रमर विलम्यो त्याहि। जल विना कूप भूम विना वाणी वाड़ी अरद उरद बिच क्यारी। यहाँ के फूल लई वहाँ वधावे सो मालनी पीयू प्यारी। पांच वृक्ष ऊंधे ते सुधे पाप वासना जागी अकल मालनी सुरती छाबड़ी निष्दिन बिन बिन न लागी। होए सन्मुख मालनी पहिरावनी बास बास मन धीर। शून्य शिखर गढ़ लियो है मुकाम यो है दास कबीर। પહેલી જ લાઈનમાં કહે છે કે આપણું જીવન ધન્ય જ છે પણ આપણો દ્રષ્ટિકોણ નથી એ ટાઈપનો. જે કંઈક જરૂરિયાતની વસ્તુ છે તે આપણને મળી છે પણ હું જોઈ નથી શકતો. તો એને માટેના મારા જે જોવાની દ્રષ્ટિ ને માટે જે ચક્ષુની જરૂર છે તે કબીર સાહેબ કદાચ આપણને એનો કંઈક નંબર કાઢી આપે અને એ ચક્ષુ આપણને પહેરાવે તો કદાચ આપણને ખબર પડે. તો પહેલી જ લાઈનમાં કહે છે અઘટ વસંત ઘટત નહીં કબહુ. એ ઘટતું જ નથી, એ સત્ય કાયમ હોય જ છે. અવિનાશી હે જ્યાં ડાલ ન મૂળ પત્ર નહીં છાયા. આ જે વસંત રૂપની વાત કરે છે તે વસંતની અંદર જે ફૂલ ઝાડોની અંદર થઈ જાય છે, જે એક લીલું છમ થઈ જાય છે આખું આપણો પ્રકૃતિની અંદર તમે જુઓ તો. પણ આમાં તો કહે છે કવિ શકે કે ડાલ ન મૂળ પત્ર નહીં છાયા. આમાં તો કે કબીર સાહેબ જે વસંતની વાત કરે છે ત્યાં તો કે ત્યાં તો ડાળ પણ નથી, ત્યાં મૂળ પણ નથી, વૃક્ષ પણ નથી અને તેની ઉપર પાતરા પણ નથી આવ્યા અને તેનો છાંયડો તો અશક્ય છે. અને ત્યાં ભ્રમર વિલંબ્યો તાહી. હવે એમાં ભમરો તમે જુઓ તો કે આવા જયારે થાય ફૂલઝાડું ઉગી જાય ત્યારે ભમરાઓ તો કાંકા થઈ ગયો હોય અને ત્યાં સ્થગિત થઈ ગયો હોય. અને આમાં તો એકદમ ડ્રાય છે, ત્યાં પણ આપણો આ ભ્રમર ત્યાં વિલંબ થઈ ગયો છે એટલે ત્યાં અટકી ગયો છે. તો કવિ સાહેબ શાની વાત કરતા હશે? આ તો જે આગળ વાત કરી કે કઈ કઈ રીતે કાવ્ય શૈલીની અંદર કર્યું છે, આ ઉલટબાસી કબીર સાહેબની ઉલટબાસી ની અંદર આ એક એમની રચના છે અને એ વસંતના આધારિત છે. તો તમે તો બધા જાણ્યું હશે અને ગાવશો, આપણે ભજનો તો સાંભળ્યા હશે. તો ચાન્સ મળે તો કોઈક વખત એની ઉપર ઘણો ઊંડો વિચાર કરવા જેવો છે આપણે. તો કબીર સાહેબની આ બધી વાણી છે અને એની અંદર ઘણા એ છે કહેવામાં આવ્યું છે. હવે સદગુરુના શબ્દો ઉપર તો ખૂબ જ મનન અને સુમિરન કરવાની ઈચ્છા થાય. તો આપણે કાયમ કહીએ છીએ કે આપણે ભજન કરીએ છીએ તે ભક્તિની માર્ગની વાત કરે છે. તો આપણા ગોવિંદ કાકાએ આર્ટિકલ લખેલો હતો નવદા ભક્તિની અંદર, અને તેમાં કબીર સાહેબની નવદા ભક્તિ કોઈક વાંચ્યું હોય ને યાદ હોય તો સમજાવેલું હતું, બહુ સરસ હતું. અને તેની અંદર જે આપણા જે પહેલા 3 ભાગ કે જેમાં આપણે શ્રવણમ કરીએ છીએ, કીર્તનમ કરીએ છીએ અને ત્રીજો ભાગ આવે છે કે જેમાં આપણે સુમિરન કરવાનું છે. તો તે સુમિરન આપણે કરીએ તો આપણને વધારે એની અંદર કબીર સાહેબની વાણીની અંદર મજા આવે અને ઊંડા આપણે ઉતરીએ અને આપણા જીવનની અંદર કેવી રીતે એને વણી લેવાય અને કેવી રીતે આપણું જીવન ધન્ય થાય તે આપણે કરી શકીએ. તો એમ કહે છે કે સંસારી જીવનના પ્રશ્નો ઊભા થાય અને જ્યારે આપણે સુમિરન કરીએ તો કંઈક માર્ગદર્શન એમાંથી આપણને મળે છે. તો હવે $1 મિલિયન પ્રશ્ન ઊભો થાય છે. તો આપણે રાજુભાઈ હવે આ $1 મિલિયન તો બહુ જૂનો ટાઈમ થઈ ગયો, એટલે તે ટાઈમની નંબર છે. અત્યારે તો આપણે વિચાર કરવો જોઈએ કે નંબર વધારવો કે નહીં ઇન્ફ્લેશન પ્રમાણે. કારણ કે આપણે બધા જ મોટેલની વાત કરીએ તો પહેલા આપણે
200,000 તો હતો કે બહુ કહેવાય, તે પ્રમાણે શાંત થઈને બેસી જતા. પછી હવે આજે વાત કરીએ મિલિયન તો અમથો જ થઈ જાય એમ કે નો પ્રોબ્લેમ. આ જે પ્રશ્નની વેલ્યુ જે છે તેમાં હજી આપણે મિલિયન વાત કરીએ, $1,000,000 ક્વેશ્ચન એમ કે એની કરતા હવે કઈ આપણે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી કે એડજસ્ટ કરવા જેવું ખરું. તમે એવું કેવું રાજુભાઈ? તો આપણે જરા એ કરવા જેવું છે. તો આપણે કહીએ કે ચાલો ભાઈ $1,000,000,000 ક્વેશ્ચન મૂકી દઈએ, પણ આપણે આપણા ડેફિસિટની સાથે નથી વાત કરવી, બરાબર? તો જે $1,000,000,000 પ્રશ્ન ઉભો થાય છે તો કે ભાઈ હવે આ બધી વાત કબીર સાહેબની વસંતનું જાણ્યું, હોળીનું જાણ્યું, બધા રાગ ને બધું જાણી લીધું, અને એ જાણીને આપણે કરવું શું છે? તો અમારા ભાઈ શ્રી સ્વર્ગસ્થ જયેશભાઈની સાથે અમે ઘણી વખત જયારે બેસતા, અમારા બધા ભાઈઓ, અને આવી જયારે વાતચીતો કરતા, તમારા ભાઈના શબ્દો યાદ આવે છે. આ બધું વાત કરતા હોય ને પછી કહી જાય કે ઓકે ભાઈ ત્યાં બધું આ જાણી લીધું, હવે એમાં હું ધાડ મારી તે એમ કેતા હતા. જાણી લીધું, આટલું બધું એક વાત કરી ગયા પછી કે જાણી ભાઈ હું ધાડ મારી તે એમાં. એટલે હવે હું માથું ખજવાડતા આપણે થઈ ગયા કે હવે આમાં ધાડ હું મારવાની મારે. એટલે અમારા જયેશભાઈની આ બોલવાની સ્ટાઇલ હતી. હવે જે અમે લોકો એમને સમજીએ છીએ, એટલે કદાચ હાર્શ લાગ્યા તો માફ કરજો શબ્દો એમના, પણ એમણે જે અમને વાતચીતમાં એ કરતા હતા તે મને યાદ આવ્યું છે એટલે હું શેર કરું છું અમારા એને માટે. તો આ બધી ઇન્ફોર્મેશન આપણને મળી ગઈ, રાઈટ? તો આજના જમાનામાં આપણને કે આઈ નો ઓલ ધીસ, આઈ કેન નો મોર અબાઉટ ઓલ ઓફ ધીસ. અને આજે કંઈક આપણને ડેફિસિટ લાગે તો ગૂગલ ગોડ will definitely complete anything that is remaining, અને એ આપણને જરૂર મળવાનું છે. તો આ બધું જ્ઞાન તો આપણને બધું મળ્યું, તો એનાથી આપણને શું થાય? કબીર સાહેબને આપણે પૂછીએ તો કે ભાઈ જ્ઞાન મળે તો શું થાય? તો કબીર સાહેબ કહે કે આંધી આઈ જ્ઞાન કી, દહી ભરમ કી ભીતિ, માયા ટાટી ઉડી ગઈ, લાગી નામ સે પ્રીતિ. આ ગૂગલ ગોડ ને બધા લઈને આપણે બધી ઇન્ફોર્મેશન, આ બધું જ્ઞાન તો બધું ભેગું કર્યું, પણ એનાથી આપણે શું કરવું? પાછું જે આગળ જે વાત કરી હતી કે જ્યારે કબીર સાહેબની વાણી આપણે લઈએ અને એમનો જે સંવાદ જે છે આપણી સાથેનો, તેની ઉપર જો આપણે થોડું મનન કરીએ, થોડુંક સુમિરન કરીએ, તો આપણું જીવન ધન્ય થઈ જાય. તો આ પ્રશ્ન પાછો ઉભા થાય છે. તો આપણા ગુરુજનો કહે છે તો કે જ્ઞાન મળી ગયું, અને પ્રશ્ન થાય છે કે જ્ઞાન મળી ગયું એટલે નામ સાથે પ્રીતિ લાગશે ખરી? ભગવાન સાથે હું એની વાત કરી શકી? કોનું નામ? નામ સાથે પ્રીતિ લાગશે ખરી? એ આપણો પાછો પ્રશ્ન ઉભો થાય છે. અને ઋષિ મુનિઓ આપણને કહે છે કે જ્ઞાન મળવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. જ્ઞાન મળી ગયું એમ કે તો કે આ રેન્ડમ પુસ્તકીય જ્ઞાનની વાત થઈ ગઈ છે, પણ જે ખરું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો તેની પાછળ તપ, એની પાછળ કર્મની કૃતિ કરવી પડશે, અને એની પાછળ આપણે મનને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. અને એ જ્યારે સંયમ કરી શકીએ અને એના આધારે જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરીએ, તો જ્યારે એ જ્ઞાનની આંધી આવે તો ત્યારે આપણે ભરમની ભીતિ તોડી શકીએ. નહીં તો પછી જે એક ભરમની ભીતિ તોડવી સહેલી વાત નથી. કબીર સાહેબ વારંવાર કહે છે અને આપણને ચેતવે છે કે આ ભરમની ભીતિથી આપણી શું હાલત થાય છે, અને એને તોડવી હોય તો કબીર સાહેબના જે માર્ગ બતાવે છે તો આપણે જ્ઞાનની વાત કરે છે, તો જ્ઞાનથી કરી શકીએ. તો જ્ઞાનની આંધી આવે તો એ કરી શકાય. તો પછી જ્ઞાનની અંદર પણ જે પ્રાપ્ત થયેલું છે, જે મેં તપ કરીને કરેલું છે, એના આધારિત જે હું કર્મ કરું છું અને એનાથી જે મારા ભરમની ભીતિ તૂટે છે,
તે અને ત્યારે એ ભીતિ તૂટે ત્યારે મારી માયાની ટાટી પણ ઉડી જાય છે અને હું મારા સતગુરુના નામની સાથે મારા પ્રિયતમની સાથે હું વાત કરી શકું. અને એને માટે પાછો આપણે $1 ટ્રિલિયન પાછો બીજો પ્રશ્ન ઉભો થાય છે. તો આ કર્મ કરવાના હોય અને એ કરવા માટે મારે શું કરવું જોઈએ? હું કઈ કરી શકું આ કે કોઈક મને બતાવે તે કરવાનું હોય છે? તો કબીર સાહેબ કેવા કર્મ કરવાનું કહે છે? તો કબીર સાહેબ કહે છે કે નિષ્કામ કર્મ કરવાના છે, જે નિસ્વાર્થ છે અને નિરપેક્ષ છે. આ કેવી રીતે શક્ય બની શકે કે આટલું બધું 3 જાતના કર્મ કરવાનું કે કેવી રીતે? હું મને એક સિમ્પલ વસ્તુમાં હું ગબડી પડતો છું, તો તેમાં પછી તમે કહે છે કે નિષ્કામ કર્મ કરો, નિસ્વાર્થ કરો અને નિરપેક્ષ. તો કબીર સાહેબના પાછી આપણે દોહામાં શું કહે છે કે જો કુછ કિયા સો તુમ કિયા, मैंने कछु किया नहीं, जो कुछ किया ये तुम मुझ में ही है, जो कुछ किया सो तुम किया, मैंने कछु किया नहीं, जो कहूं जो मैं किया तुम ही थे मुझ माही. એમાં જે શરણાગતિ અને એમના ચરણોમાં ગઈને આપણા કર્મોને અર્પિત કરવાનું છે તે આપણે સમજી ગઈએ તો આપણા નિષ્કામ, નિસ્વાર્થ અને નિરપેક્ષ કર્મો થઈ જાય. અને તેની આ સાથે બીજું કબીર સાહેબે શું કીધું છે કે કેવી વાણી, કેવા કર્મ કરવાનું છે, કેવી કરણી કરવાની છે? તો મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंप दूं, क्या लागत है मैं मोर. એ આમાં જે કંઈ કામ કરું, ભૂલ કંઈ થાય, બધી લાયબિલિટી કબીર સાહેબને આપી દેવાની. અમે રાજુભાઈ સાથે, આપણા ગુરુભાઈ રાજુભાઈ ની સાથે વાતચીત કરતા હતા ત્યારે એમણે મને કીધું હતું કે લાયબિલિટી આપણે સોંપી દેવાની એટલે પ્રોબ્લેમ સોલ્વ. એટલે એ કંઈક આમાં કબીર સાહેબની વાણીની થઈ ગઈ છે. તો આ બધા કર્મ હું કરું તો એનાથી મને શું મળે? અને એ કર્મ જો હું કબીર સાહેબને સોંપી દઉં અને એમાંથી જે મારો અહમ દૂર થઈ જાય છે અને એનાથી જે મારા એક માયા બંધાઈ જાય છે અને એ માયાથી જો હું મુક્ત થઈ જાઉં તો આપણો બેડો પાર. કબીર સાહેબ આપણને કહે છે તો માયાને છોડવી અને તોડાવી બહુ અઘરી વાત છે. તો એ બધું કરતા કરતા આપણને વળી પાછું આવે છે કે જીવનને માટે આપણા જે જીવનશૈલીનો જે ધ્યેય નક્કી કર્યો છે, તો કબીર સાહેબે તો એ ધ્યેય આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારથી કરવાનું કહેલું છે. તો કબીર સાહેબે શું કીધું કે કબીર જબ હમ પેદા હુએ, જગ હસે હમ રોએ, ऐसी करनी कर चलो, हम हंसे जग रोए. जब मैं हंसने लगूंगा बात कुछ नहीं चाहिए बाद में. તો ऐसी करनी कर चलो. તો આપણા પાછા કર્મ એની જે વાત કરતા કરતા આવ્યા છે, તો જન્મથી જો આપણે નક્કી કર્યું હોય કે મારે કર્મ કેવા કરવાના છે તો આપણે પછી આગળ બીજી ઝંઝટ થતી નથી. તો એક ક્લેરિફિકેશન માટેની વાત છે આ. તો આપણે જોયું કે હવે કબીર સાહેબની વાણીથી આપણા જીવનમાં કેટલો તફાવત પડે, કેટલી સિમ્પ્લિસિટી વધે અને જે માયાજાળને એનાથી જે આપણે મુક્તિ મેળવવી હોય તો એ મળી શકે છે. તો એક આપણો મોટો પ્રશ્ન ઉભો થાય છે પાછો કે જો મને કંઈક મળ્યું હોય તો આ જેમાંથી મને મળ્યું હોય તો મારે કોઈને બીજાને આપવું ખરું? આપણે જે કંઈક મેળવીએ છીએ અહીંયા તો લિવિંગ વિલ કરી દઈએ છીએ, બરાબર ને? મોટે ભાગે આપણે બધાને હવે વી વેન્ટ થ્રુ ધેટ ફેઝ કે લિવિંગ વિલ કરી દીધું છે.
એટલે આપણે જે કંઈક મેળવું છે તે આપણે કોઈક બીજાને આપીને જવાના છે આગળ, એટલે આપણે લિવિંગ વિલ તૈયાર કરી દીધું છે. પણ જે આપણા સમાજને એનાથી જે મારું આખું જીવન ઘડતાયું છે અને એના આધારિત જે મેં કંઈક પ્રાપ્ત કર્યું છે, તો હું એને કેવી રીતે આગળ મોકલી શકું? ને જો એના મારફત તમને જો એની વેલ્યુ કંઈ લાગતી હોય તો મારે એ ગુડ મારા વિલમાં લખવા જેવું ખરું, તો હું કોને આપી શકું? અને જો આપવા માટે લાયક હોય તો મારે એને શું કરવું જોઈએ એના માટે? તો કબીર સાહેબ કે જો આપણે એમની સમજીએ એની વેલ્યુ તો શું કરવાનું હોય છે? તો કહે છે કબીર સૂતા ક્યાં કરે, કૂથે કાજ નિવાર, જીસ પંથ તું ચલના, સોઈ પંથ સંવાર. કબીર સાહેબ કહે છે કે જેમાંથી તમને કંઈક મળ્યું છે અને જો તમારે કોઈને આપવું હોય તો આપણી જવાબદારી છે કે એ રસ્તા ઉપર કોઈક બીજો આવે તો તેને માટે આપણે તૈયાર કરીએ અને સાફ રાખીએ. તો એ રસ્તામાં જો કંઈક કાંટા પડ્યા હોય તો ઉઠાવીએ, પથ્થર પડ્યો હોય તો સાઈડમાં ખસેડીએ, જે થકી જે કોઈક મારી પાછળ છે એ રસ્તા ઉપરથી આવવાનો છે તેને સહાય રીતે એ રસ્તો પાર કરી શકે. તો જીસ પંથ તું ચલના, સોઈ પંથ સંવાર. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. તો એ પંથને ચાલવા માટે આપણે શું કરવાનું છે તે આપણે બધાએ નક્કી કરવાનું છે. હવે કબીર સાહેબની વાણીને આપણે પંથની વાત કરી ગયા હતા, એને માટે મારો ટાઈમ ધીરે ધીરે એ થવા બાજુ છે. માફ કરજો પ્રફુલભાઈ, આજે કાર્યક્રમ કબીર વિઝડમ નું સમાપ્તિ અહીંયા હું કરું છું, પણ એમની સાથે વાત કરેલી હતી કમિટી સાથે અને પરમિશન મેં લીધેલી છે. પણ આપ સૌ શ્રોતાની પણ પરમિશન લઉં છું કે આ કબીર વિઝડમથી જરાક ડિપાર્ટ થાઉં છું. અને એ એટલા માટે થાઉં છું કે અત્યારે જે કબીર વાણીમાં આપણા બે યુવાનોએ બહુ સરસ લેખ લખેલા છે અને હમણાં જ મારી પાસે આવ્યું હતું, ગયા નવેમ્બરનું એડિશન છે. અને તેમાં છે યશ મનીષભાઈ ભક્ત, બારડોલી, USA, અને વિકાસભાઈ મધુસૂદનભાઈ ભક્ત, સેન એન્ટોનિયો, ટેક્સાસ. એ બંને યુવાનોએ આર્ટિકલ અંદર લખેલા છે, બંને ઇંગ્લિશમાં છે. જો કોઈક એમના સગા સંબંધીઓ સાંભળતા હોય તો એમને મેસેજ આપજો કે ભાઈ એમણે જે કંઈક અંદર લખ્યું છે ધન્ય, ખૂબ જ અગત્યની વાત લખી છે. તો યશ લખ્યું છે, એમનો આર્ટિકલ છે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. અને એમાં જે એમણે જે મેચ્યોરિટીથી જે સ્પિરિચ્યુઆલિટી અને કબીર સાહેબની વાણીને જોડી છે તે અદ્ભુત છે. અને જે વિકાસભાઈ વાત કરી છે નર્ચરિંગ ધ યુથ, તો એમને માટે જે માંગ કરી છે તેને આપણે આગળ જે પ્રમાણે કીધું કે આ વસ્તુ જે આપણે પાસ ઓન કરવાની છે કે જીસ પંથ તું ચલના, સોઈ પંથ સંવાર. અને એ આ વિકાસભાઈ જે માંગ કરી છે અને એમની જે માંગ જે છે તે આપણા ભક્ત સમાજના યુથ તરફથી હું જોઉં છું. અને એમણે એમના આર્ટિકલની અંદર જે વાત કરી છે કે ભક્ત કમ્યુનિટીમાંથી કબીર સાહેબના મારફત એમને શું શું જાણવાની ઈચ્છા છે, એમને એમના રૂટ્સ, એમનું હેરિટેજ ની ઉપર જાણવાની કેટલી જિજ્ઞાસા છે. તો મને એટલું જ કહેવાનું છે એને કે શાયદ વિકાસ તું અહીંયા આપણા સધન કેલિફોર્નિયામાં હોત તો અમે લગભગ 4-5 વર્ષ પહેલા કબીર ભક્ત મિલન આપણે કરેલું અને તેમાં કબીર જયંતિના ટાઈમે એક આખી આપણી ભક્ત સંસ્કૃતિની અંદર ઊંડો વિચાર કરેલો હતો. અને એ ભક્ત સંસ્કૃતિની અંદર ગુરુ પરંપરા, આપણી જે વર્ણ વ્યવસ્થાની આધારિત આપણી ત્યાં છે એ બધી વાત કરી હતી. અને એની સાથે સાથે જે આપણા ભક્ત સમાજની અંદર કબીર સાહેબના જે સાહિત્યો તેની ઉપર વાત કરી હતી.
અને તેની સાથે પછી આજે તું માંગ કરે છે કે આ તારે જાણવાની ઈચ્છા છે, તો I wish કે you were with us here, તો તને ઘણું બેનિફિટ મળશે. અને એમાં જે આપણા જે પ્રસંગોની આધારિત જે ભજનો ગવાય છે, ગીતો ગવાય છે, અને તેની ઉપર જ્યારે વાતચીત કરી હતી, તો મોટે ભાગેના યુથ ને ખૂબ જ એપ્રિસિએશન હતું. તો મારી સમાજના જે તેમના લોકલ ચેપ્ટરમાં જે છે સેન એન્ટોનિયોની બાજુ, તો તેમના ટ્રસ્ટીઓને ખાસ વિનંતી કે ભાઈ તમે વિકાસભાઈની સાથે કંઈક વાતચીત કરી જુઓ, અને એમના જે જાણવાની જિજ્ઞાસા છે અને કંઈક આપણા ભક્ત સમાજની રહેણી કહેણી અને આપણી સંસ્કૃતિ ઉપર એમને ખૂબ જ પ્રાઇડ છે એવું લાગે છે. તો આપણે આ એક ઓપોર્ચ્યુનિટી લઈને આગળ વધવા જેવું છે એની ઉપર, અને એક સમાજ લેવલે કંઈક કરવા જેવું છે. બસ મારે એટલું જ કહેવું હતું. અને જે ફેમિલીમાં એમના જે પેરેન્ટ્સ છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા ઘરમાં આજે યશ અને વિકાસ જેવા બાળકો છે, અને તેમણે જે રજૂઆત કરી છે તો આપણે એક ધ્યાનમાં લેવા જેવું છે. અને તમે લોકોએ જે મને આ તક આપી અને મને સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને રામ કબીર. અને પ્રફુલભાઈ અમારી જે હાથમાં કડી પેડા બતાવે તે પહેલા હું અહીંયા રામ કબીર કરું છું પ્રફુલભાઈને. આવો. રામ કબીર, રામ કબીર. શૈલેષભાઈ, અતિ સુંદર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ તમારી ઊંડી સમજ ને અમારા સૌમાં રહેલ કબીર તત્વ ને સમજી અમારા વાણી, વર્તન અને વ્યવહારમાં વહેલી તકે ફેરફાર કરી એમાં રહેલી ભૂલો દૂર કરીશું, તો જ અમારી અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન દૂર થશે અને અમે એક જાગૃત જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. બધું અમે ધ્યાનમાં રાખીને આગળ વધીશું. બીજી વાત, તહેવારોની સાથે તમે આપણા કબીર ભજનો જે આપણા ભક્ત સમાજની અંદર પ્રચલિત છે અને વાર તહેવારે ગવાય છે, તેનો ઉલ્લેખ કરી એક આનંદમાં ઉમેરો કર્યો. અને આગળ અમારા કબીર પ્રેમી ભક્તજનો બધા ભજનોને સમજે અને કબીરની વાણી ઉતારે અને એમના આશીર્વાદ લે એવી અમારી શુભેચ્છા છે. હવે આપણી એક સેવાકીય પ્રવૃત્તિ બાળ વિકાસ કેન્દ્ર, તેની થોડીક વાત આગળ કરી તો તે આ ભક્ત યુથની પ્રવૃત્તિ આપણી દીકરી કવિતાબેન પટેલ, તેના સૂત્રધાર એ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ સર્ધન કેલિફોર્નિયાના એક સેવાભાવી બોર્ડમાં જોડાયા છે. તો જે વિગતવાર જે આખો રિપોર્ટ છે તે તેઓ નિલેશભાઈને પહોંચાડશે અને પછી કંઈક આપણે એની ઉપર બધાને પોસ્ટ કરીશું આપણી વેબસાઇટ ઉપર. પણ ટૂંકમાં 13 જેટલા સેવાભાવી આપણા સેવકો આ કબીર ટીમની અંદર, આપણા બાલ વિકાસ કેન્દ્રની ટીમની અંદર રહીને 150 જેટલા બાળકોને આપણા આ યુવાન ભાઈ બહેનો ના પ્રોજેક્ટ નીચે એ લોકોને આપણે સમાજ સાથે, આપણા કબીરજી, આપણા રીતિ અને તહેવારો સાથે અને ઘરમાં પણ થોડું થોડું ગુજરાતી વડીલો સાથે બોલે તે બધા જ પ્રયત્નો અમે કરતા રહ્યા છે. અને પહેલો દિવસ ગઈકાલે ગયો, બહુ આનંદ થઈ ગયો, બધાનો ઉત્સાહ જાણ્યો. અને યંગ પેરેન્ટ્સ પણ એટલા બધા ઉત્સાહથી તેમના બાળકો સાથે જોડાય છે, તો જે ખૂબ જ આનંદની વાત છે. અને આ રિમોટ કાર્યક્રમ આખા આપણા ભક્ત સમાજ ઓફ યુએસએના દૂર દૂર રહેલા પરિવારો પોતાના બાળકો સાથે જોડાયા છે. તો અમારી એક એવી ઈચ્છા છે
કે ભાઈ દરેક ચેપ્ટરની અંદર એક ટ્રસ્ટી કે એક એમનો કાર્યકર્તા આ જો વિઝડમ આપણી આ જો બાલ વિકાસ ટીમની અંદર જોડાય સ્વયંસેવક તરીકે, વોલેન્ટિયર તરીકે અથવા તો કોઈ પણ બીજી રીતના, તો આખું બધા જ બાળકોને આપણે આમાં જોડી શકીએ. વોલેન્ટિયરો પણ જેમ જેમ વધે તેમ તેમ નવા નવા બાળકો પણ આવશે જ, અને આ કાર્યક્રમ આપણે બહુ આગળ વધારી શકીશું. બસ આટલો રિપોર્ટ પછી વધુ જાગૃતિ આપણને શ્રીમાન રાજુભાઈ ડાયાભાઈ ભક્ત એમનો આ કાર્યક્રમ યોગ પ્રાણાયામ મેડિટેશન વિશે થોડીક સમજ આપશે. રાજુભાઈ, આવો. રામ કબીર. રામ કબીર. વેરી ગુડ સચકાંતભાઈ, શૈલેષભાઈ જે કબીર સાહેબની વાણી પીરસી અને પ્રફુલભાઈ જે બાલ વિકાસ કેન્દ્રની વાત કરી, એ વેરી ગુડ. ગઈકાલે મને પણ થોડી એ લોકો આમંત્રણ આપેલું કે તમે બાળકોની રીતે પ્રાણાયામ શીખવો, તો થોડું બાળકોને એમને જે ગમે ફન રીતે ફન અને થોડું યાદ રહી એ લોકોની ભાષામાં એ રીતે પ્રાણાયામ શીખવાડે. અને આ ગુડ કે આ રીતે જ આપણે ચાલુ રાખવું જોઈએ. જે આખો કાર્યક્રમ છે કે જે બાળકોને રૂટ અત્યારથી જ આપીશું તો ધીરે ધીરે આખું જે પરંપરા છે, આપણું જે હેરિટેજ છે, કલ્ચર છે અને કબીર જ્ઞાન છે એ ચાલુ રહેશે. તો આપણે ઝૂમથી આપણે જોવા જઈએ કે COVID-19 માંથી મહામારી તો હતી, પણ એમાંથી ઘણું સારું નીકળ્યું છે વસ્તુ. તો જે આ એક વસ્તુ સારું આપણે કરી શકીએ છીએ કે ઝૂમ દ્વારા ટેકનોલોજી યુઝ કરીને પણ આપણે એકબીજાને મળીએ, શીખીએ અને બાળકોને પણ આપણે જ્ઞાન આપી શકીશું. અને લેટ અસ કન્ટિન્યુ ધેટ. અને જે સચકાંતભાઈ કીધું કે ભાઈ $1 trillion ક્વેશ્ચન, $1 million ક્વેશ્ચન કે ભાઈ હાઉ ડુ આઈ ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇન માય લાઈફ. આ બધું જે જયેશભાઈ કહેતા કે એમાં શું ધાડ મારી, એમ કે અમદાવાદી માણસ હોય તો એમ કે ભાઈ એમાં મને શું મળ્યું એમ, તો તેમ આ બધું જ્ઞાનની વાત તો થઈ, પણ એમાં મને શું મળ્યું એમ, મારું શું. હાઉ ડુ આઈ ટ્રાન્સફોર્મ ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ ટ્રાન્સફોર્મેશન. અને ટ્રાન્સફોર્મેશન ની થાય તો પછી આપણે તો તેવા રહીએ એમ કે ભાઈ આ બધી વાતચીત થઈ અને કાર્યક્રમ પૂરો થયો, એકબીજાને થેન્ક યુ કીધું, બેને સારું કીધું, વેરી નાઇસ, બ્યુટીફુલ, વેરી નાઇસ, આવું બધું ચાલુ જ રહેવું જોઈએ એમ. એ બધું સારું છે. આ બધું ભરતભાઈ માટે માફક છે, પ્રવીણભાઈ માટે માફક છે, રાજુભાઈ માટે તો હવે હું તો પહોંચી ગયેલો છું એટલે મારે તો કોઈ જરૂર નથી. એ રીતે નહીં હોવું જોઈએ એમ. આ બધું હોવું જોઈએ કે ભાઈ હાઉ ડુ આઈ ઇમ્પ્લિમેન્ટ ઇન માય લાઈફ એમ. મારી જાતને જ મિરરમાં જોવાનું છે આપણે તો એમ. જ્યાં સુધી આપણે જાતને મિરરમાં નહીં જોઈશું ત્યાં સુધી શું થશે કે આ બધી જ્ઞાન ભેગું થાય. જે રીતે આપણે બધું આપણે ઘર વખરીની જેમ બધી વસ્તુ જોઈએ તો બધી વસ્તુ ભેગી કરેલી છે, એક દિવસ જવાના છે તો બધું અહીંયા મૂકીને જવાના તેમ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, હાઉ ડુ આઈ ટ્રાન્સફોર્મ, હાઉ ડુ આઈ ઇમ્પ્લિમેન્ટ ધીસ થિંગ. નાની વસ્તુમાં આ બધી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું, તો એને માટે જાગરણ અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની જરૂર. તો પ્રેઝન્ટ મોમેન્ટ રહેવા જરૂર માટે આપણે શું કરી શકીએ ભાઈ? જે પ્રાણાયામ છે, ધ્યાન છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ્યાનનો મોટામાં મોટો જો ફાયદો મને પોતાને થયો હોય તો જ્યારે પણ કંઈ રિએક્શન કે ઇવેન્ટ બહાર થાય અને મારી અંદર જે રિએક્શન આવે એ ઇવેન્ટનું બનવાનું અને રિએક્શનનું ઉત્પન્ન થવાનું, એ બેની વચમાં જે ગેપ ખરીને એ ગેપમાં ધીરે ધીરે વધારી. કારણ કે એ ગેપની અંદર આઈ કેન ચૂઝ હાઉ ટુ બિહેવ, વોટ ટુ સે એન્ડ વોટ નોટ ટુ સે. અને ધ્યાન એ જ વસ્તુ કરે. પ્રાણાયામ અને ધ્યાન બંનેનું કોમ્બિનેશન કરશું ને તો શું થાય કે ગેપ તમે વધારી શકશો. અને જેમ જેમ ગેપ વધશે, સહજમાં વધશે. તમારે જે રીતે આપણે કાર શીખવા જઈએ ને ત્યારે પહેલી વખતે કાર શીખવા જઈએ તો 5-25 વસ્તુનું ધ્યાન આપવું પડે આપણે. આ બ્રેક છે કે આ જે લોકો પેલું એના પર શીખ્યા હોય એને શું કહેતા, આપણે તો ભૂલી પણ જવા માંડ્યા, ગિયર હોય અને 2-4 વસ્તુ ક્લચ હોય અને એ 2-4 વસ્તુનું ધ્યાન રાખવું પડતું, આગળ પાછળ જોવાનું, બાજુ આગળ, કે આ બધું કેવી રીતે હું જોવાનું હતું, આ 5-25 વસ્તુ એમ, ને કાર ચલાવવાની પાછી મારે એમ.
પણ એ સહજમાં આવી ગયું કે નહીં? આપણે જોયું ને, આજે આપણે તમે ગીત ગાતા, વાતો કરતા, ફોન પર ગાતા, કોઈ અમુક લોકો તો વિડીયો જોતા, કંઈ ખાતા ખાતા, વોટ એવર ઇટ ઇઝ, એન્ડ યુ કેન સ્ટીલ ડ્રાઈવ. સેમ થિંગ વિલ હેપન. પ્રાણાયામ અને ધ્યાનને તમે જ્યારે અંદર ઉતારશો ને, તો એક દિવસ સહજમાં બધું આવી જશે કે બધો કાર્યક્રમ પણ ચાલતો છે અને તમારી પણ હાજરી છે, અને તમારી જે આ ગેપ છે ને એટલી વાઇડ થઈ જશે કે બસ સામેના માણસનો આખો ડ્રામા પણ તમે જોઈ શકશો. કારણ કે દરેક વ્યક્તિની અંદર પોતપોતાનો ડ્રામા, પોતપોતાનું પેઇન એ કમ્યુનિકેટ કરતા હોય છે. પણ તમે સ્થિર રહેશો અને ત્યારે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એ આવી ગયા તમારી અંદર અને ગેપ મોટી વાઇડ થઈ ગઈ. અને પછી તમે એક આ જર્નીમાં જે સચકાંતભાઈ વાત કહ્યું ને કે ધ્યાન જ્ઞાન દોનો દેખે, એમ એક સાક્ષી ભાવ આવી ગયો તમારી અંદર અને આખો નાટક તમે સાક્ષી ભાવથી જોઈ શકો. પણ એ ક્યારે આવશે? તમારે આપણા પર વર્ક કરવું પડે. જ્ઞાન એકલાથી નથી આવતું. જ્ઞાન એકલાથી આવતું હોય તો સચકાંતભાઈ તેમ કે મધર ગૂગલ પર જાઓ, 50 વિડીયો જોઈ લો અને તો જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ તમને, એમ. ત્યાં બધા જ ગુરુઓ છે, શ્રી રવિશંકર સદગુરુ, જે નામ આપો તે બધા, એમ. એટલું ઇઝી હોતે તો. પણ એનીવે, હવે આપણે પ્રાણાયામ ધ્યાન તરફ જઈએ કે તેનાથી આપણે જે સ્થિરતા પેદા કરવાની છે, ચિત્તપ્રજ્ઞતા પેદા કરવાની, સાક્ષીભાવ પેદા કરવાનો છે અને ગેપ વધારવાની છે. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અન્ટિલ ધેન we all will remain the same. ચાલો તો આપણે બધા નોસ્ટ્રીલ થોડા સાફ કરી નાખીએ. કારણ કે નોસ્ટ્રીલ સાફ કરી નાખશું તો બે રીતે થાય. એક તો ભ્રષ્ટિકા કરી શકો તમે જોરથી, કાં તો પછી આપણા ધીસ ઇઝ એન ઇઝી, બીકોઝ આપણું જે એડલ્ટ ક્રાઉડ છે, એડલ્ટ ઓડિયન્સ છે, તેને માટે ઇઝી પડે. અને કોઈને હૃદય રોગની તકલીફ હોય આમ તેમ તો પછી તમારે જોરથી પેલી ખેંચવું નહીં પડે, એમ. તો લેટ અસ ક્લીન ધ નોસ્ટ્રીલ. હવે આપણે આજ્ઞાચક્રને એક્ટિવેટ કરીએ. Just gently, delicately touch center of your eyebrows 3 or 4 times. Touch it, move away, touch, gentle touch. See the sensation going all the way inside. Deeper, deeper sensation. અને આપણે પ્રાણાયામ શરૂ કરીએ તે પહેલા આટલી 3 વાર ઓમના ઉચ્ચાર કરીશું. આ ઓમ, અને એક જ વોઇસ વોલ્યુમમાં કરીએ બિફોર વી સ્ટાર્ટ પ્રાણાયામ. તો લેટ અસ સ્ટાર્ટ. ઇનહેલ. Keep your eyes closed. અને આંખો બંધ રાખી અને આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે જે રીતે શીખ્યા હોય તેના 5 રાઉન્ડ કરીએ.
But gently bring your hands down. Keep your eyes closed. આંખો બંધ રાખી અને we will do the psychic breathing. આપણું જે physical breathing એની મેરે ચાલ્યા કરશે. Awareness breathing કરીએ. Awareness breathing માં we'll bring our awareness to the outer wall of the right nostril. ત્યાંથી inhale કરી stop થશું eyebrow center of the eyebrow માં અને left outer wall of the left nostril થી બહાર awareness અને inner wall of the left nostril થી આપણે શ્વાસ લઈશું પાછા stop થશું આજ્ઞા ચક્ર પાસે અને exhale from inner wall of the right nostril and continue. I'll guide you. So bring your awareness to the outer wall of the right nostril, beginning top of that. Inhale the outer wall of right nostril, stop, and exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril, stop, and exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril, stop, and exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril, stop, and exhale through inner wall of right nostril. Inhale through the outer wall of right nostril, stop, and exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril, stop, and exhale through inner wall of right nostril. Inhale through the outer wall of right nostril, stop, and exhale through outer wall of left nostril. Inhale through inner wall of left nostril, stop, and exhale through inner wall of right nostril. Inhale through the outer wall of right nostril, stop, and exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril, stop, and exhale through the inner wall of right nostril. Now do it on your own with your own pace for 5 rounds. Now let us chant Om 4 times. First, regular volume સાથે, બીજી વાર 50% of the volume. Third, ત્રીજી વખતે 25% the volume. અને ચોથી વખતે મૌન. No sound at all. Just the inner Om. Let us breathe. Start. Ah.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः. Take both of your palms together, keep your eyes closed, rub them together very vigorously. Then gently cover your forehead and eye, both the eyes and forehead. Gently cover and experience the expansion in your forehead region, a blissful expansion. Enjoy. Gently bring your hands down and we'll inhale and open your eyes 25% and close. Again, inhale, open your eyes 50% and close. Finally, inhale and keep your eyes open, and may inner wisdom in you, inner guru in you, Sadguru Kabir, guide you and help you navigate throughout this beautiful journey on planet Earth. Ram Kabir. થેન્ક યુ રાજુભાઈ. રામ કબીર રામ કબીર. હવે આપણા પ્રમુખ શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએના શ્રીમાન જીતુભાઈ, એમનો કોઈ સંદેશો હોય, કઈ સૂચનો તો રજૂ કરશે. જીતુભાઈ, રામ કબીર. સૌને રામ કબીર. આભાર પ્રફુલભાઈ. સૌપ્રથમ આપણા આજના વક્તા શ્રીમાન શૈલેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આપણને કબીર સાહેબના તત્વજ્ઞાનની ભજનો અને સાખી દ્વારા સાદી ભાષામાં સમજ આપી. આશા છે કે આજના જે વ્યુઅર્સ છે એમાંથી થોડી સમજ લઈ પોતાના જીવનમાં ઉતારે. અને તમે જેમ આગળ વાત કરી તેમ આપણા રસ્તા ઉપર પથ્થર હોય, કાંટાઓ હોય, તે આપણે પોતે હટાવીને પાછળ આવનારા આપણા જે પેઢીઓ છે, બાળકો છે કે જે ગણીએ તેના માટે આપણે એક સરળ રસ્તો બનાવીએ. તો તેવી સૌને અમારી ટીમ વતી વિનંતી કે આપણે સૌનો રસ્તો સાફ કરવાનો છે, તો તેની ખાસ નોંધ લેજો. થેન્ક યુ શશીભાઈ. It was great to hear you today. બીજી ખાસ ગઈ અઠવાડિયું આપણા સમાજ માટે ખૂબ જ દુઃખદાયક રહ્યું, કારણ કે આપણે આપણા સમાજના એક એવા વડીલ વ્યક્તિને ગુમાવ્યા છે જેની ખોટ સમગ્ર ભક્ત સમાજ વર્લ્ડ વાઇડને આવનારા વર્ષો સુધી અનુભવાશે. પૂજ્ય કરશન કાકાને આપણે ગુમાવ્યા. એમના વિશે જેટલી વાતો કરીએ એટલી કદાચ ઓછી છે. એમનું જીવન આપણા સૌ માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે. એમણે એમનું જીવન માનવ વિકાસ અને સમાજ વિકાસ માટે વિતાવ્યું. તો આપણે એમના જીવનમાંથી પણ કંઈક શીખ લેવાની છે. અને તેના માટે શ્રી રામ કબીર ભક્ત સમાજ યુએસએ એમના માટે ખાસ એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી રહ્યું છે, જેની માહિતી આપ સૌને સમાજના માધ્યમો પર જણાવવામાં આવશે. તો આશા છે આપ સૌ એમાં ભાગ લેશો અને આપણે એમને એક ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીશું. તો સૌ તેમાં જોડાશો એવી સમાજ વતી નમ્ર વિનંતી. થોડીક અનાઉન્સમેન્ટો સમાજની. આવતીકાલે સાંજે 7 વાગે કપૂરાના વડીલોના ભજનનો રણકાર કપૂરા ગામના ફેસબુક પેજ ઉપર. ત્યારબાદ મંગળવારે ગીતમાલા 12 જે SRBSF યુએસએના ફેસબુક ઉપર આપને જોવા મળશે સાંજે 8 વાગે સેન્ટ્રલ સમયે. ત્યારબાદ બુધવારે આપણી રેગ્યુલર ગીતમાલા શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા 8 PM Pacific 10 Central, same on SRBS Facebook page. ત્યારબાદ
23 તારીખે સિયાદલા ગામનો એક પ્રોગ્રામ છે, સિયાદલા સંગીત દિવાની ફેસબુક પેજ ઉપર. ત્યારબાદ ઓરણા સંગીત સરગમ ભાગ 3 એપ્રિલ 4 તારીખે ઓરણા ગામના પેજ ઉપર. ત્યારબાદ પથરાડિયા પ્યાર કે પરવાને એપ્રિલ 10th. તરસાડી મનપસંદ રંગીલી નાઇટ 26th March 7 p.m. on Tarsadi Gam page. Also, DFW Bhakta Samaj is hosting a Bhakta Samaj cricket tournament that was cancelled last year. We have already registered 30 team, and this will be the biggest tournament ever in the history of Bhakta Samaj sporting events. That is going to be in Plano, Texas during Memorial Weekend. I hope you all can join us there. Today is also a very special day. Today is a World Kidney Day. A lot of people in our community are suffering from diabetes or kidney disease. There's plenty of things we all can learn from social media, and we can help them, educate them how to take care of our organs. Also, many of our Bhakta family, they are in need of a kidney. You must be registered with your state website or your local hospitals in order to receive kidney. So please do that. If somebody needs help, they can reach out to me and I'll be happy to guide them. You can also visit kidney.org. It is very important that we learn, about our organs. Also on 27th of March, we are bringing a celebrity chef on our Cook Along show. Yesterday we had a great session, with Shaina, and we're going to continue that every week. If I miss something, please forgive me, but this is the note I have. અને અંતમાં ખાસ આપણી સાથે જે સોશિયલ મીડિયા ઉપર જોડાયા છે, ઝૂમમાં જોડાયા છે, પોતાનો કિંમતી સમય કાઢીને, તો તે સૌનો અમારી ટીમ, આપણા સમાજ વતી આભાર માનીએ છીએ. અને આવતા સન્ડે ફરી પાછા મળીશું કબીર વિઝડમના સેશનમાં, કબીર સાહેબના તત્વજ્ઞાનને ફરી એક વખત સમજવા. દરેક જોનારા ભાઈઓ બહેનોને, ટ્રસ્ટીઓને નમ્ર અપીલ છે કે આપણે ગીતમાળાનો કાર્યક્રમ હોય તો આપણે 500-700 જણા જોઈએ છે, તો દરેક જણા આપણે 5-10 વ્યક્તિઓને આમાં જોડીએ તો આમાં આપણો સમાજ પણ સજાગ થશે. એટલે હું પણ આવતા વીકે 5 જણને આમાં જોડીશ. તમે દરેક જે જોતા છે તે પણ તમારા પરિવાર મિત્રોને જણાવજો કે ભાઈ આપણે ફક્ત 1 કલાક રવિવારે બધું જ કામ મૂકીને આપણે જો આ માધ્યમમાં જોડાવાનું છે અને આપણા ગુરુ સાહેબના તત્વજ્ઞાનનું સમજણ લેવાની છે, તો સૌને ફરીથી આગ્રહ કરીએ કે આપણે નવા વ્યક્તિઓને આમાં પરિવારજનોને જોડીએ, જેથી આપણને તો લાભ મળે જ છે પણ એ લોકોને પણ લાભ મળી શકે. આપણી પાસે ઘણા આજે જ્ઞાની આપણા વડીલો છે જે આપણને આમાં કબીર સાહેબનું જ્ઞાન પીસે છે, તો આપણે ફક્ત આપણા પૂરતું સીમિત નથી રાખવાનું, એને આપણે આખા સમાજમાં આપવાનું છે. તો સમગ્રને સૌને ફરી અપીલ કે આવતા વીકે આપ 5 થી 10 જણને જણાવો. ઝૂમની લિંક જોઈતી હોય તો અમને સંપર્ક કરો. ફેસબુક ઉપર પણ આપણે આનો બ્રોડકાસ્ટ કરીએ જ છીએ અને આની લિંક bhakta.com ઉપર પણ આપણે મૂકીએ જ છીએ, તેની પણ નોંધ લેજો, જે આપ પાછળથી પણ જોઈ શકો. પરંતુ I would love to see more interest in this Kabir Wisdom session next week and beyond. So this is my humble request, to everyone watching, that pass the knowledge of this session and let's learn together. આજુમાં કે તેમ this is individual journey. કદાચ પહેલા કે કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે પણ જેમને પ્રાણાયામમાં એમાં ઇન્ટરેસ્ટ હોય તો તે લોકોને પણ આમાં આપણે જોડી શકીએ. So please pass the words. We are here to learn together. જીતુભાઈ એકાદ Yeah, કોઈ પ્રોગ્રામ છે ને કેમ young kids are going to sing, એનું કવર કર્યું તમે એક I believe 26 કે કઈ I think I missed that. Yes, on 21st of April 6 p.m. we are bringing you a special event for kids. It's going to be a Little Chem Geet Mala. We have about 18 kids registered so far, and they all are under 16.
They will entertain you for 2 hours with their talent, which will be singing, instrumental, bhajan and beyond. And you all will be amazed. They all are born and raised here in the USA. So please watch our little kids Geet Mala on 21st, 6 p.m. on SRBS Facebook page. Thank you, Raja Mama. I had a big note here, but I keep forgetting stuff. So thank you for reminding me. So this is it from us. Thank you. આપણે હવે શાંતિ પ્રાર્થના કરીને છૂટા પડીશું અને ફરી આવતા વીકે મળીશું. પણ ખાસ ભૂલતા નહીં, આવતા વીકે તમારે દરેકે 5 થી 10 જણને આમાં લઈને આવવાનું છે. તો આજે જ બધાને તમે મેસેજ પહોંચાડજો, તો જ આપણે આમાં વધારે લોકોને જણાવી શકીશું. આપણે હવે પ્રફુલભાઈ તરફ જઈએ. પ્રફુલભાઈ. Go ahead. હવે આજના કાર્યક્રમની સમાપ્તિ પહેલા આવતા વીકે રવિવારે આપણા ભક્ત પરિવારના ખાસ મિત્ર ઇન સર્ધન કેલિફોર્નિયા આનંદરાવ લિંગાયત, જેઓ આપણા આગળ કાર્યક્રમના વક્તા હતા, તેઓ પાછા અમારા આમંત્રણને માન આપીને આવતા છે. તો સર્વે ભક્ત ભાઈ બહેનો, કબીર પ્રેમીઓ આમાં જોડાજો. સેમ ટાઈમ. થેન્ક યુ. હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીશું. હરિઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Ram Kabir. We'll end the session now.